દિવાસો પૂંજન. સાંજે રાજીનું ગાયણું કરવામાં આવે છે. ઢાકના નાદ સાથે રાજીનું ગાયણું ગાય છે, જેમાં સમગ્ર પ્રકૃતિ, ખેડાઈ માતા, દુધિયાદેવ, કાળુ રાણો અને ખત્રી પૂર્વજોના નામ લઈને તેમને રીઝવવામાં આવે છે. આદિવાસીઓ માને છે કે પ્રકૃતિ જ પરમેશ્વર છે અને આ દેવો ગામની સમૃદ્ધિ અને સુરક્ષાનું પ્રતીક છે. જય જોહાર દોસ્તો, આપ સૌનો જય હો. આદિવાસી સમુદાય કુદરત, પ્રકૃતિ સાથે જીવતો છે. આપણી સંસ્કૃતિ, જીવનશૈલીમાં દેવો, પૂર્વજો અને પ્રકૃતિને ખાસ માન સન્માન પૂંજન કરવામાં આવે છે. એ જ પરંપરા છે દિવાસો પૂંજન. આ દિવાસો ચોમાસામાં ઉજવાય છે. આ તહેવાર પ્રકૃતિનો આભાર માનવા, ખેતીની સફળતા, પ્રાણીઓ અને ઘરગામમાં સુખ, શાંતિ, સુરક્ષા માટેની માંગણી અને દેવોને રીઝવવા માટેનો છે. મધ્યપ્રદેશ અને ગુજરાતના રાઠ વિસ્તારોમાં દિવાસા તહેવારને ઉત્સાહ અને આનંદપૂર્ણ સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. દિવાસાના 10 થી 15 દિવસની આસપાસ દરેક ગામમાં દિવાસા તહેવારનું આયોજન કરવા માટે ગામમાં એક બેઠક રાખે છે, જેને ગામ ધગલી વાળવી એવું પણ કહે છે. પટેલ, પૂંજારા, બળવા અને આગેવાનો વગેરે આ બેઠકમાં હાજર થઈને પરંપરા મુજબ દિવાસા તહેવાર માટે દિવસ નક્કી કરવાથી લઈને ગામના દેવપૂંજનમાં જરૂરી દરેક બાબતોનું આયોજન કરવામાં આવે છે. પરંપરા મુજબ આયોજનનો ફેસલો લીધા પછી ગામમાં સંદેશો ફેરવનાર વ્યક્તિ હોય છે, જેને કોટવાળ કહે છે. એ કોટવાળ આખા ગામમાં કહે છે, સંદેશો પહોંચાડે છે કે દિવાસો આવી રહ્યો છે, તો હાટ માટે તૈયાર રહેજો. હાટ એટલે બજાર. ગામ લોકો નજીકના બજારમાં જે દિવસે હાટ બજાર ભરાય તે દિવસે જરૂરી સામાનનો ખરીદી કરે છે. દિવાસાના મુખ્ય પૂંજનના આગળના દિવસે સાંજે રાજીનું ગાયણું કરવામાં આવે છે. ગામના લોકો અને બળવો, પટેલ, પૂંજારા, કોટવાળ, ગોહરી ઢાકના નાદ સાથે રાજીનું ગાયણું ગાય છે, જેમાં સમગ્ર પ્રકૃતિ માતા, ધરતી, અગ્નિ, પવન, પાણી, વાદળો, નંદીઓ, પર્વતો, ખેડાઈ માતા, દુધિયાદેવ, કાળુ રાણો અને ખત્રી પૂર્વજોના નામ લઈને તેમને રીઝવવામાં આવે છે. આદિવાસીઓ માને છે કે પ્રકૃતિ જ પરમેશ્વર છે અને આ દેવો ગામની સમૃદ્ધિ અને સુરક્ષાનું પ્રતીક છે. પછી મુખ્ય પૂંજનના દિવસે, જેમાં બાબા ગામદેવ, જે દરેક ગામનો અલગ અલગ દેવ હોય છે, ગામનું નામ કે એમને લાગતા વળગતા નામ પરથી એમનું નામ હોય છે. બાબા કાળુ રાણો દેવ, બાબા હોંડલ દેવ, બાબા કુંજ પાવા દેવ, દુધિયા દેવ, બાબા ભેહાટા દેવ, ખેડુબાઈ માતા, ગાયગાલી માતા યા ગાય ગૌરી માતા, વેરાઈ માતા વગેરે અનેક દેવોનું પૂજન કરવામાં આવે છે. આખા તહેવાર દરમિયાન ઘરના દેવો, પૂર્વજો, ખત્રીને પણ ભોજન પૂજન કરે છે ઘરના મુખ્યો. મુખ્ય તહેવારના દિવસે ઘરના દેવો, પૂર્વજો, ખત્રીને પૂજન કર્યા બાદ મહેમાનો સાથે ભોજન કરીને ગામના બધા એક પરંપરાગત સ્થળે ભેગા થાય છે. ત્યાં આદિવાસી પરંપરાગત વાજિત્રો, પિયા પી સાથે સાંસ્કૃતિક અને પ્રકૃતિના ગીતો ગાઈને આગવી શૈલીમાં રમે છે. આ નૃત્ય ગામની એકતા અને આનંદનું પ્રતીક છે. નવપરિણીત મહિલાઓ ફણગાવેલા ચણા આપે છે. જો કે ઘણા વિસ્તારોમાં આ રિવાજ નથી. છેલ્લા દિવસે, જેને વાહેદીવાર પણ કહે છે, તે દિવસે ફરી આ દેવોને પૂજન રીઝવવાની સાથે આ તહેવારનો અંત કરે છે. દિવાસો માત્ર એક તહેવાર નથી, પણ આદિવાસીઓની પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા, સમાજની એકતા અને સંસ્કૃતિનો ઉત્સવ છે. આ તહેવાર દર્શાવે છે કે પ્રકૃતિ અને પરંપરા સાથે જીવવું એ જ આદિવાસીઓની સાચી ઓળખ છે. ચાલો આપણે સૌ આ પરંપરાને સમજીએ અને સન્માનીએ. જય જોહાર.